મૂવી જોયો છે? પીકે મૂવીમાં આમિર ખાનનો મણકો ખોવાઈ જાય છે અને એ બિચારો શોધવા માટે આમ તેમ ભટકતો હોય છે. એ ભટકતા ભટકતા કેટલાય મંદિર, મસ્જિદ અને ચર્ચ ફરી વળે છે, પણ એનો મણકો એક જગ્યાએ એને મળે છે. પણ ત્યાં તો એને એવું લાગે છે કે ધરતી ઉપર છે ને અલગ અલગ પ્રકારના કનેક્શન એકબીજા સાથે ખોટા જોડાઈ ગયા છે. એને એવું લાગે છે કે ભગવાન તો છે જ, પણ બે ભગવાન છે. એમાં જે ખોટા ભગવાન છે ને એ લોકોની ફિરકી લે છે. તમને પણ થતું હશે કે અત્યારે આ ચર્ચા શા માટે કરી રહી છું, પણ સાચે છે એવું છે કે અહીંયા પણ ઘણા બધા દુતારાઓ ભક્તોની ફિરકી લઈ રહ્યા હોય ને તેવું લાગે છે. ચાલો ચર્ચા કરીએ. નમસ્કાર, મારું નામ છે શીતલ અને આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી. તમે વિચારો છો કે અત્યારે આપણે આ ચર્ચા શા માટે કરીએ છીએ, પણ ચર્ચા એટલા માટે થઈ કે વડોદરા શહેરના સેવાસી વિસ્તારમાં 17 અને 18 તારીખે સેવાસી પાસેના ફાર્મ ઉપર એક દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરબારનું જ્યારે આયોજન કરવામાં આવ્યું ત્યારે એક દુબળી પાતળી કાઠીવાળો એક વ્યક્તિ નાક ઉપર સેમ કાળા કલરનું તિલક લગાવેલું અને હાથમાં નાની ગદા રાખીને એક દિવ્ય દરબાર ભાળીને સીટ ઉપર બેસીને કહેતા હતા, હનુમાનજીની જય. સિદ્ધેશ્વર વાળા આ બાબા છે. હુબહુ બાગેશ્વર વાળા બાબા જે છે તેમના જ નકશા કદમ પર ચાલતા હોય તેવું લાગતું હતું. આપણે બાગેશ્વર ધામ વાળા બાબાની જરાય આલોચના કરતા નથી, કારણ કે તે સનાતની છે અને તેઓએ તેમના સાક્ષાત પરચા પણ આપ્યા છે. પણ ઘણા ખરા લોકો એવા છે, જેમ મેં પહેલા પણ કહ્યું હતું કે ફિરકી લેવા માટે ઘણા બધા નકલી ગોડ પણ આવી જાય છે. આ એક પ્રકારના એવા જ બાબા હતા. એ કોણ હતા તેમના વિશે વાત કરીએ, તેમના વિશે ચર્ચા કરવા જેવી છે. સિદ્ધેશ્વર ધામ સરકારના આદર્શ કૃષ્ણ શાસ્ત્રીએ દિવ્ય દરબાર યોજ્યું. આ દરબારમાં ઘણા ખરા લોકો હતા એમ કહેવામાં આવે છે, પણ વિડીયો અમે જ્યારે જોયા ત્યારે ખૂબ ઓછા લોકો ત્યાં દેખાતા હતા. અને આ જે આખું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વડોદરા શહેરના પોલિટિકલ બેકગ્રાઉન્ડ થી ઘણા લોકો જોડાયેલા હતા. તેઓના સાથ સહકારથી એક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મળતી માહિતી મુજબ ડોક્ટર હિતેન્દ્ર પટેલ ના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો તેવી માહિતી મળી હતી. આ બાબાને જ્યારે એક સાધારણ વ્યક્તિ ચાલતો જઈ રહ્યો હતો અને તેને એકાદ નીકળતા એક પોસ્ટર જોયું અને તેને એવું લાગ્યું કે આ દરબારમાં જવા જેવું છે. તે દરબારમાં ધસી આવ્યો અને તેને બાબાને પૂછ્યું કે તમે મારું અને મારા પિતાનું નામ જણાવો એટલે મને તમારા પર વિશ્વાસ આવે. બાબા તેનું નામ અને તેની ઓળખ અને તેના વિશે કશું પણ કહેતા ચૂપ રહ્યા. તેઓ એકદમ ચૂપ રહ્યા અને તેઓએ કહ્યું કે આખા દરબારમાંથી કોઈ પણ વ્યક્તિને પકડી લાવો, તેના વિશે માહિતી આપીશ, પણ તમારા વિશે માહિતી નહીં આપો. બાબાએ આખરે એના પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું અને તેના પ્રશ્નોના જવાબ આપ્યા વગર બાબા ત્યાંથી નીકળી તો ગયા, પણ બાબાએ છેલ્લા જતા જતા એમ કહ્યું કે હું દરેકના સવાલનો જવાબ કેવી રીતે આપી શકું? આવા તો ઘણા બધા ઢોંગી આવી જશે અને આવા તો ઘણા બધા જવાબો માંગશે. હું સનાતની છું અને ભગવાન પર જે વિશ્વાસ ન કરે તેને સીધા કરી શકું છું, પણ હું દરેકનો જવાબ નથી આપી શકતો. આખો એ વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. એ વ્યક્તિ હતો તેને ખાલી એટલું જ કીધું હતું કે તમે મારા અને મારા પિતાનું નામ જણાવો એટલે મને તમારા પર વિશ્વાસ આવે. અને સાચે જે પણ દરબારમાં બેઠેલા વ્યક્તિ હતા તેઓને પણ આ બાબા ઉપર ક્યાંક ને ક્યાંક પ્રશ્નાર્થ ચિહ્ન હતો. વાત હવે એ છે કે તમે શ્રદ્ધા જે રાખો છો તેના ઉપર જરાય અમને આશ્ચર્ય નથી કે જરાય અમે આલોચના નથી કરતા, પણ વાત એ છે કે અંધશ્રદ્ધા ન રાખવી જોઈએ. આવા તો ઘણા બધા બાબા રોજ ઉઠીને આવી જશે. કોઈક બાબા આવેલા એમને કીધું હતું કે દહીં ખાઈશ તો સારું થઈ જશે, 4 રસ્તા પર બિસ્કિટ મૂકી આવીશ તો સારું થઈ જશે. શું છે એ બાબા ને ક્યાં છે એ બાબા? અત્યારે તો જેલમાં જ છે ને. એક વચ્ચે બાબા એક આવ્યા હતા જે હાથમાં નાનું ત્રિશુલ લેતા હતા અને ભક્તો તેમને ઉંચકતા હતા. તે દેવી માના વિડીયો વાયરલ થયા હતા કે તે તો દુબઈમાં શોર્ટ્સ પહેરીને ફરી રહ્યા છે. એટલે વાત એ છે કે તમારો જો મણકો ખોવાઈ ગયો હોય તો સાચા ભગવાન પાસે જાઓ, પણ એ સાચા ભગવાનની આડમાં જે ખોટો ભગવાન તમારી ફિરકી લઈ રહ્યો છે ને તેને ઓળખવાની શક્તિ તમારે રાખવાની જરૂર છે. એટલે આવા જે ખોટા બાબાઓ છે તેઓના જાળમાં ફસો નહીં. તમારા ઉપર શ્રદ્ધા રાખો, તમારા ભગવાન ઉપર શ્રદ્ધા રાખો, પણ ભગવાન રૂપી જે ઢોંગીઓ છે તેના પર જરાય શ્રદ્ધા રાખવાની જરૂર નથી.